હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે સવારમાં પહેલાં ઉઠીને ભગવાન અને માતાજીના દર્શન કર્યા. દર્શન કરીને ચા નાસ્તો કર્યો. ચા નાસ્તો કરીને બેઠી જ હતી તો થોડીક વાર ફોન જોતી હતી તો ભાભીએ કચરો વાળવાનો ચાલુ કર્યો. તો મને થયું કે લાવની ને કચરો પતે એટલે હું પાછળ અત્યારે જ પોતું ફેરવવા માંડું. તો મેં પોતું ફેરવી દીધું એટલે ઘર ફટાફટ ક્લીન થઈ છે ને સવારમાં જ, એટલા માટે. અને જેવું કામ પત્યું અને બેઠી જ હતી ત્યાં બા અને ભાભી બે પૂછવા લાગ્યા કે આજ શું બનાવું છે જમવામાં વૃંદાબેન. તો મેં કીધું શું બનાવવું છે. તો મને થયું કે લાવને આજ ઘણા દિવસથી ખાટા મગ નથી બનાવ્યા, તો મેં ખાટા મગ બનાવવાનું ચાલુ કર્યું. તો ભાભીને પણ બહુ જ ભાવે છે ખાટા મગ. પછી મેં મગ ભાત બંને ચાલુ કરી દીધું હતું અને થયું એટલે મેં આજે શીરો પણ બનાવ્યો હતો. તો ભગવાનને અને માતાજીને થાળ ધરાવ્યો. પછી અહીંયા વાસણ હતા તો ભાભી કે હું વાસણ ઉટકી દઉં છું, તો એમને વાસણ ઉટક્યા. કામ પત્યું એટલે હું ભાભી બંને સિરીઝ જોતા હતા, કુરુક્ષેત્ર. તો અમે બે જોતા હતા તે 4:30 જેવું થયું. તો મને ભાભીને થોડીક ભૂખ લાગી હતી તો ભાભીએ મસ્ત મેગી બનાવી હતી મસાલાવાળી. તો મેં ભાભીએ મેગી ખાધી અને અમે બંને સાથે જ મેગી ખાધી હતી, એટલે એક જ પ્લેટમાંથી. તો ખાધી અને પછી તરત જ કામે વળગ્યા અમે બંને. તો ભાભી ફટાફટ કપડાં સૂકવવા નાખ્યા હતા ને એ સંકેલવા લાગ્યા અને મેં વાસણ હતા એ ચડાવવા લાગી હતી. વાસણ એવું ચડાઈ ગયું ત્યાં મેં આજે સ્પેશિયલી મારા ભાઈની ડિમાન્ડ ઉપર પાલક પનીર બનાવ્યું હતું ઘણા દિવસે, કારણ કે હું માંડલ હતી અને એ અમદાવાદ હતો. તો અમદાવાદ આવી એટલે એનો તરત જ ફરમાઈશ હતી કે વૃંદા આજે તો તું પાલક પનીર જ બનાવજો હો જમવામાં. તો મેં આજે એના માટે પાલક પનીર અને રાઈસ બનાવીને મૂક્યા અને હું ભાભી બંને ગરમ ગરમ પરોઠા કરવા લાગ્યા હતા. અને હજી અમે કામ ચાલતું જ હતું ત્યાં એ આવ્યો ને એટલે એને શું કીધું ખબર છે, એ વૃંદા ફટાફટ જમવાનું પતાવી દે છે. મેં કીધું કેમ? તો કે મેં મૂવીની ટિકિટ લઈ લીધી છે આજે. મેં કીધું કયા મૂવીની? તો કે ચણિયા ટોળીની. તો ફટાફટ જમ્યા અને અમે તરત જ દોડ્યા કારણ કે 9 વાગ્યાનો શો હતો. તો હું ભાભી બંને એક એક્ટિવામાં ગયા અને અમે તરત જ મૂવી થિયેટરમાં જતા રહ્યા અને મૂવી સ્ટાર્ટ પણ થઈ ગઈ હતી. અમે પહોંચ્યા ને ત્યાં સુધીમાં તો. અને પણ સિરિયસલી જોરદાર ગુજરાતી મૂવી છે. 7 લેડીઝ આખી બેંક લૂંટવા જાય છે એ સ્ટોરી છે આની. અને મૂવી પત્યું ત્યાં દક્ષમને બેનને જસ્સુબેનમાં લઈ ગયો હતો કારણ કે એને બહુ જમ્યો નહોતો, મોડું થતું હતું એટલે. તો એને ચીઝવાળી મેગી ઓર્ડર કરી અને મેં ભાભીએ શેક ઓર્ડર કર્યા. પછી ઘરે ગયા. બસ આજના દિવસ માટે આટલું જ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.